સુરેન્દ્રનગરથી સમાચાર. અધિકારીએ એસી ફિટ કરાવવા કોન્ટ્રાક્ટરો પાસે પૈસા ઉઘરાવ્યા. પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે 6,000 રૂપિયા ઉઘરાવ્યા છે. રાજસીતાપુર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે પૈસા ઉઘરાવ્યા. કચેરીમાં 2 એસી લેવા માટે કોન્ટ્રાક્ટર્સ પાસે પૈસા માંગ્યા. એન્જિનિયરે કોન્ટ્રાક્ટર્સના ગ્રુપમાં મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા. દરેક કોન્ટ્રાક્ટરો પાસેથી 6,000 લેવાનો મેસેજ સામે આવ્યો. પીજીવીસીએલના એન્જિનિયર ઇમ્તિયાઝ શેખે ખુલાસો કર્યો. કર્મચારીઓના પાસેથી પૈસા ઉઘરાવી અને એસી મંગાવ્યા છે. ઇજનેરે આ નિવેદન આપ્યું છે. આ ગરમીથી બચવા માટે થઈ અને અમે બધા તમામ સ્ટાફ કર્મચારી મિત્રો અને બધા ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે સાહેબ પીજીવીસીએલ કંપની તરફથી તો આપણને સબ ડિવિઝનમાં આવી જોગવાઈ નથી કે ભાઈ એસી લગાવી શકાય, તો આપણે રીતે કોન્ટ્રીબ્યુટ કરી અને એસી લગાવીએ તો કેવું રહે. એટલે બધા સ્વેચ્છાએ પોતપોતાનું યોગદાન આપવા માટે તૈયાર થયા અને બધાએ એવી રીતે લઈ અને 2 નંગ એસી અમે એક બિલિંગ વિભાગમાં લગાવ્યું અને એક જુનિયર એન્જિનિયર અને જુનિયર ક્લાર્ક ટેકનિકલ જે બેસે છે એ તાંત્રિક વિભાગ છે એની અંદર એક એસી અમે આ ગરમીથી બચવા માટે લગાવ્યું. અને રાજસીતાપુર પીજીવીસીએલમાં જે કોન્ટ્રાક્ટરોના ગ્રુપમાં મેસેજ વાયરલ થયો હતો જે એસી લેવા માટેના 6,000 રૂપિયા એન્જિનિયર દ્વારા માગ્યા હોય તેવો મેસેજ વાયરલ થતાં સમગ્ર પંથકમાં હાલ તો આ વાતને લઈ ચકચાર મચી હતી. ત્યારે પીજીવીસીએલના નાયબ એન્જિનિયર ઇમ્તિયાઝ શેખને ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ જે કર્મચારીઓએ પોતાના સ્વખર્ચે પૈસા ઉઘરાવી અને એસી 2 મગાવ્યા છે. કોઈ કોન્ટ્રાક્ટર પાસે બળજબરી કે કોઈની પાસેથી આ પૈસા માંગ્યા નથી તેવો પણ ખુલાસો નાયબ એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ સમગ્ર જે વાતને લઈ જે ચર્ચાઓ વહેતી થઈ છે તેમાં તેઓએ બચાવ કર્યો હોય તેવું હાલ નાયબ એન્જિનિયર દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો આવા પૈસા ઉઘરાવી અને જે એસી મગાવવામાં આવ્યા છે તેઓ કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે મગાવ્યા હોય તેવું એન્જિનિયર દ્વારા ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા જણાવ્યું છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, રાજસીતાપુર, સુરેન્દ્રનગર.